ઉનાળો આવી ગયો છે અને એની સાથે આવી છે કાળઝાળ ગરમી. પણ ચિંતા ના કરો. થોડીક સમજદારી અને સાવચેતી આપણને લૂ અને ડિહાઇડ્રેશન જેવી મોટી તકલીફોથી આરામથી બચાવી શકે છે. તો ચાલો આજે જાણીએ ગરમીને માત આપવાના કેટલાક એકદમ સરળ પણ સુપર ઇફેક્ટિવ ઉપાયો. સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે આપણો દુશ્મન કોણ છે. જુઓ, આકરી ગરમીના કારણે લૂ લાગી શકે છે, અચાનક ચક્કર આવી શકે છે, માથું સખત દુખી શકે છે અને શરીરમાં પાણી ઘટી જાય એટલે કે ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ એવા સિગ્નલ્સ છે જેને આપણે ભૂલથી પણ નજરઅંદાજ ના કરવા જોઈએ. તો પછી આ બધી સમસ્યાઓ સામે આપણી પહેલી અને સૌથી મજબૂત ઢાલ કઈ છે? જવાબ એકદમ સિમ્પલ છે: હાઇડ્રેશન. મતલબ કે શરીરને પાણીથી તરબતર રાખવું. આ ગરમી સામે લડવાનો નિયમ નંબર 1 છે. હવે જરા આ આંકડા પર નજર કરો. 3 થી 4 લીટર. કેમ આટલું બધું? કારણ કે ગરમીમાં પરસેવા વાટે આપણા શરીરમાંથી ઘણું પાણી બહાર નીકળી જાય છે. બસ એની ભરપાઈ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું આટલું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. માની લો, આ એક નાનકડી આદત આપણને ઘણી મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. પણ જો રોજ એકલું પાણી પીને કંટાળો આવે તો? અરે, એના માટે પણ આપણી પાસે જોરદાર ઓપ્શન્સ છે. ઠંડીગાર છાશ, એકદમ ફ્રેશ કરી દે એવું લીંબુ પાણી અને નેચરલ એનર્જીથી ભરપૂર નાળિયેર પાણી. આ બધી વસ્તુઓ ખાલી તરસ નથી છીપાવતી, પણ શરીરને અંદરથી ઠંડક અને પોષણ પણ આપે છે. સારું, હાઇડ્રેશનનું તો આપણે સમજી લીધું, પણ ગરમીના સીધા હુમલાથી બચવા માટે એક પ્રોટેક્ટિવ શિલ્ડ એટલે કે એક રક્ષણાત્મક કવચ પણ બનાવવું પડશે, ખરું ને? તો ચાલો એવી કેટલીક સિમ્પલ પણ ખૂબ જ કામની આદતો વિશે જાણીએ જે આપણને સૂર્યના તાપથી બચાવશે. આ ટાઈમ ખાસ નોંધી લેજો: બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીનો સમય. આ છે દિવસનો રેડ ઝોન. આ સમયે સૂર્યનો તાપ સૌથી વધારે હોય છે. એટલે જો બહુ જરૂરી કામ ના હોય તો આ સમયગાળામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું એ જ સૌથી સારો ઉપાય છે. કદાચ તમને નવાઈ લાગશે, પણ આપણે કેવા કપડાં પહેરીએ છીએ એનાથી પણ ગરમીમાં ઘણો ફરક પડી શકે છે. સિમ્પલ લોજિક છે. સફેદ કે બીજા આછા રંગના કપડાં સૂર્યની ગરમીને રિફ્લેક્ટ કરે છે, એટલે કે પાછી ફેંકે છે. જ્યારે કાળા કે ઘેરા રંગના કપડાં ગરમીને શોષી લે છે. બસ એ જ રીતે કોટન જેવા હળવા કપડાં પહેરવાથી સ્કિનને હવા મળે છે. તો ચાલો આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લઈએ. પહેલો, જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માથું હંમેશા ઢાંકેલું રાખો. ટોપી, સ્કાર્ફ ગમે તે ચાલે. બીજો, ઘરેથી નીકળતા પહેલાં 1 ગ્લાસ પાણી તો પી જ લેવાનું. અને ત્રીજો, બહાર હોવ અને તક મળે તો તરત જ કોઈ છાંયડાવાળી જગ્યાએ થોડો આરામ કરી લેવો. આ 3 નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે. હવે એક મજેદાર વાત. આ એક જૂનો દેશી નુસ્ખો છે જે કદાચ તમે પણ સાંભળ્યો હશે. એવું કહેવાય છે કે ઉનાળામાં ખિસ્સામાં એક નાની ડુંગળી રાખવાથી લૂ નથી લાગતી, કારણ કે એ શરીરની ગરમીને પોતાની તરફ ખેંચી લે છે. હવે આની પાછળનું વિજ્ઞાન ભલે ગમે તે હોય, પણ આ પરંપરા ચોક્કસપણે રસપ્રદ તો છે જ. જો આપણે ગમે તેટલી સાવચેતી રાખીએ, પણ ક્યારેક પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે. જો કોઈને લૂ લાગી જાય તો ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી. એના બદલે શું કરવું એ જાણવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે લૂના લક્ષણો અને એની ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. તો આ લૂ એટલે કે હીટ સ્ટ્રોક છે શું? સાવ સાદા શબ્દોમાં સમજીએ તો, જ્યારે આપણું શરીર પોતાની જાતને ઠંડુ રાખવાની સિસ્ટમ ગુમાવી દે અને શરીરનું તાપમાન એકદમ વધી જાય, ત્યારે જે હાલત થાય એને લૂ કહેવાય છે. અને હા, આ એક મેડિકલ ઇમરજન્સી છે. આ વોર્નિંગ સાઇન્સ છે. આને બરાબર ઓળખી લેજો. જો કોઈને અચાનક સખત માથું દુખવા લાગે, ચક્કર આવે, ગળું સૂકાતું હોય અને ખૂબ તરસ લાગે, ઉબકા કે ઉલટી જેવું થાય, અથવા એમના શરીરને અડતા જ તે ખૂબ ગરમ લાગે, તો સમજી જવું કે આ લૂ લાગવાના સંકેત હોઈ શકે છે. જો આવું કંઈ પણ દેખાય તો તરત જ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે. નંબર 1, એ વ્યક્તિને તરત જ કોઈ ઠંડી અને છાયાદારવાળી જગ્યા પર લઈ જાઓ. નંબર 2, એમને પાણી, છાશ કે કોઈ ઠંડુ પીણું પીવડાવો. નંબર 3, ભીના કપડાથી એમના શરીરને ઠંડુ કરવાની કોશિશ કરો. અને સૌથી અગત્યનું નંબર 4, જો હાલત ના સુધરે તો તરત જ ડૉક્ટર પાસે લઈ જાઓ. યાદ રાખજો, આવી સ્થિતિમાં સમય બહુ કિંમતી હોય છે. તો જોયું ને,
ગરમીની સમસ્યાઓથી લઈને તેના ઉકેલો સુધીની બધી જ માહિતી હવે આપણી પાસે છે. આ જ જાણકારી અને તૈયારી આપણી સૌથી મોટી તાકાત છે. થોડી કાળજી રાખીશું તો ગરમીથી ડર્યા વગર આપણે ઉનાળાને મન ભરીને માણી શકીશું. તો છેલ્લે બસ એટલું જ યાદ રાખવાનું છે કે નાની નાની સાવચેતીઓ આપણને ગરમીની મોટી મોટી બીમારીઓથી દૂર રાખી શકે છે. આ સરળ ઉપાયો અપનાવીને આપણે આખી સિઝન હેલ્ધી અને સેફ રહી શકીએ છીએ. આ નાની આદતો ખરેખર તો આપણા સ્વાસ્થ્ય માટે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, ખરું ને?